માતાજીના આરાધનાનું પર્વ ચૈત્ર નવરાત્રિનો આજથી પ્રારંભ થયો છે। ચૈત્ર નવરાત્રિ દરમિયાન ગુજરાતમાં આવેલી ત્રણેય શક્તિપીઠ ઉપર દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુ દર્શન માટે આવે છે। ત્યારે સુરતમાં માતાજીના મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે। મંદિરો જય માતાજીના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે। અંબાજી મંદિર, અંબિકા નિકેતન સહિતના મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે। ત્યારે ગરમીના માહોલ વચ્ચે મંદિર પ્રશાસન દ્વારા ભક્તો માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે। જેમ બે મારું નામ કિરણ જીતેન્દ્ર પાટી ગોસ્વામી છે। હું આ મંદિર વર્ષોથી અહીંયા સેવા આપું છું અને આ મંદિરનો અત્યારે જે ચૈત્રી નવરાત્ર ચાલે છે, આ મંદિરમાં જે અત્યારે ચૈત્ર નવરાત્રિ દરમિયાન મંદિરના જે ભાવિક ભક્તો દર્શન સવારેથી 4 વાગ્યાથી લોકો પબ્લિકમાં દર્શન કરવા આવી જાય છે। હમણાં નવરાત્રિ દરમિયાન જે દર્શનનો જે આરતીનો સમય છે તે એકમ, આઠમ ને દશેરાના દિવસે 6:30 વાગે ને બાકીના દિવસ સવાર સાંજ 7:30 વાગે આરતી કરવામાં આવે છે। ને આપણે આઠમને દિવસ શનિવારે જે આઠમ થાય ત્યારે 4 વાગ્યા અહીંયા નીચે યજ્ઞ થશે, એમાં જે ભાવિક ભક્તો હવનમાં નારિયેળ હોમવું હોય તે આવી શકે છે ને એમનું ફળ મેળવી શકે છે। આ દશેરાના દિવસે સવારમાં અમે જે ભક્તોને 64 ખંડનો પ્રસાદ આપીએ છીએ, તેને જેને નિસંતાન છોકરા થતા હોય તેને જે પ્રસાદના નામ નોંધાઈ જાય તો એમને પ્રસાદ બી આપે। દશેરાના દિવસે જે અમે આની અંદર જે ઝવેરાઓ આવીએ છીએ, ઝવેરા બી આપીએ છીએ ને જે ઝવેરીની અંદર જે કળશ હોય તેનું પાણી બી અમે લોકોને આપીએ છીએ। એ પાણી લોકોના રોગો, દુઃખ દર્દ બધું એમથી મટી જાય છે અને લોકો શ્રદ્ધાથી દરેક ભાગીદારતાથી લઈ જાય છે। મંદિર આશરે 400 વર્ષ જૂનું છે। ને શિવાજી બી આવેલા ને તે વખતે શિવાજી દર્શન કરવા આવેલા અહીંયા। જય માતાજી। મારું નામ કીર્તન ગોસ્વામી છે। આપણે ભાગળ સ્થિત 350 થી વધુ વર્ષ જૂના પ્રાચીન શ્રી અંબાજી મંદિરના પૂજારી છીએ। આજે ચૈત્રી નવરાત્રીનો પહેલો દિવસ છે તથા નવરાત્રીના પહેલો આઠમના દિવસે તથા દશેરાના દિવસે સવારે 6:30 ની આરતી થાય છે। આ નવરાત્રી દરમિયાન કળશનો આપણે ઝવેરાનું સ્થાપના કરીએ છીએ, જેને માતાજી સ્વરૂપમાં માને છે। જ્યારે દશેરો પતે છે ત્યારે આ કળશનું ઉત્થાપન કરવામાં આવે છે। ત્યાં આખા સુરતથી લોકો જે ઝવેરા આપણે સ્થાપિત કરીએ છીએ તે લોકો આંચકા તરીકે લે છે તથા એની કળશનું પાણી આંચકા તરીકે લે છે અને જેનાથી લોકોના પાપ નાશ પામે છે તથા પુણ્યનું કામ કરે છે ઘરે પાણી છાંટવાથી। અહીં 9 દિવસ દરમિયાન કમસે કમ લાખથી ઉપર લોકોની સંખ્યામાં ભીડ ઉમટી આવશે ભક્તોને। મંદિરનો સમય રહેશે સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી અને સાંજે 5 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી। સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।